હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભડકોદરા, માલપુર, કાવા, છિદ્ર, જંત્રાલ, નોબાર, રામપુર, કમાડ સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। તેઓએ ગામના લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી। ધારાસભ્યએ પણ પાણી ભરાવાના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી। આ મુલાકાત દરમિયાન તેઓએ વહીવટીતંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી। આ ઉપરાંત તેઓએ લોકોને સલામત સ્થળે ખસેડવા અને જરૂરી ભોજન, પાણી અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો। લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે। ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે। તો છેલ્લા 2 દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ। આજે ભડકોદરા છે, છિદ્રા છે, દહરી છે, તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે કે એમાંય ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ અને બાકીના જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે। તો માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે। આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની એની ખૂબ જ રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને સહાય મળે, આ વિસ્તારના ખેડૂતોને પુનઃ જીવન અને એમની ખેતી સારી રીતે પાછી થાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ।